મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાડે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાડે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના પવિત્ર વચનોનું જ્ઞાન મળશે અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે. તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપને મળતા મને ખૂબ આનંદ થાય છે. મિત્ર, આ સમયે પહેલા પિત્તરના 3 અધ્યાયની 17મી કલમથી શરૂ કરીને 4થા અધ્યાયની 2 કલમ સુધી આપણે સાંભળીએ, જે આ પ્રમાણે છે. કારણ ઈશ્વરની ઈચ્છા હોય તો ભૂંડું કરવાને લીધે નહીં, પણ ભલું કરવાને લીધે દુઃખ સહન કરવું તે વધારે સારું છે. તમને ઈશ્વરની પાસે લઈ જવાને માટે ખરાબ માણસોને બદલે સારા માણસે એટલે ખ્રિસ્તે પોતે તમારા પાપોને માટે એકીવાર મરણ સહન કર્યું. જોકે તેમને શારીરિક રીતે મારી નાખવામાં આવ્યા, પણ આત્મિક રીતે તેમને સજીવન કરવામાં આવ્યા અને તેમણે તેમના આત્મિક અસ્તિત્વમાં કેદખાનામાં પૂરાયેલા આત્માઓ પાસે જઈને તેમને ઉપદેશ કર્યો. નૂહ વહાણ બનાવતો હતો ત્યારે જેમને માટે ઈશ્વરે ધીરજથી રાહ જોઈ અને જેઓ તેમને આધીન ન થયા એવા લોકોના એ આત્માઓ હતા. વહાણમાંથી બહુ ઓછા એટલે બધા મળીને 8 માણસો પાણીથી બચી ગયા. તે તો બાપ્તિસ્માના પ્રતીકરૂપ હતું, જે હાલ તમને બચાવે છે, જેમાં શારીરિક મલિનતાથી સ્વચ્છ થવાની વાત નહીં, પણ શુદ્ધ પ્રેરક બુદ્ધિની મારફતે ઈશ્વરે આપવામાં આવેલા વચનની વાત છે. તે ઈસુ ખ્રિસ્તના સજીવન થવાની મારફતે તમને બચાવે છે. તે સ્વર્ગમાં જઈને ઈશ્વરની જમણી તરફ બેઠેલા છે અને સર્વદૂતો, સ્વર્ગીય સત્તાઓ અને અધિકારો ઉપર રાજ ચલાવે છે. ખ્રિસ્તે શારીરિક દુઃખ સહન કર્યું હોવાથી તમારે પણ તેવી જ મનોવૃત્તિથી સજ્જ થવું જોઈએ. કારણ શારીરિક રીતે સહન કરનાર પાપથી મુક્ત થયો છે. હવેથી પૃથ્વી પરનું તમારું બાકી રહેલું જીવન દૈહિક ઈચ્છાઓ પ્રમાણે નહીં, પણ ઈશ્વરની ઈચ્છાના નિયંત્રણ નીચે ગાળવું જોઈએ. પ્રિય મિત્ર, આ કલમો સમજવાને ઘણી અઘરી છે, જ્યાં પિત્તર આપણને કહે છે કે ઈસુ ખ્રિસ્ત સર્વ લોકોના પાપો માટે મરણ પામ્યા. જોકે તેમને શારીરિક રીતે મારી નાખવામાં આવ્યા હતા, પણ તેમનો આત્મા જીવંત હતો અને તેમણે આત્માના અસ્તિત્વમાં કેદખાનામાં પૂરાયેલા આત્માનો ઉપદેશ કર્યો. એવા આત્માઓને જેઓએ જ્યારે તેઓને તક મળી ત્યારે સુવાર્તા સાંભળવાને ઇનકાર કર્યો હતો. ઉદાહરણ તરીકે જેમ નૂહના દિવસોમાં થયું હતું તેમ. જો તમે આ કલમોમાં ધ્યાનથી ખોજબીન કરશો અથવા તો શોધખોળ કરશો, તો પિત્તર શું કહેવા માગે છે તે સમજવાનો પ્રયત્ન કરશો, તો જાણીને નવાઈ લાગશે કે કેમ વિદ્વાનો માથું ખંજવાળતા સમજ્યા વગર ખાલી હાથે પાછા વળ્યા હતા. પ્રિય મિત્ર, બહુ જ સ્પષ્ટ રીતે ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યા પછી તેમના સજીવન કરાયા પહેલાં તેમણે આત્માઓની દુનિયામાં સેવા કરી. પિત્તરના કહેવા મુજબ ખ્રિસ્ત પાસે આત્માઓની દુનિયામાં આત્માઓના તારણનું સેવા કાર્ય હતું. સ્વર્ગદૂતો પણ નિરીક્ષા કરવાની ઈચ્છા રાખે છે. આવા શબ્દોમાં તેનું વર્ણન કરાયેલું છે. પરંતુ આ કલમોમાં પિત્તર એક વિષય પરથી બીજા વિષય પર ઉછળતો માલુમ પડે છે. સૌપ્રથમ તે દુઃખ વિશે વાત કરે છે. આપણા દુઃખો વિશે ચર્ચા કર્યા પછી ખ્રિસ્તના દુઃખ વિશે વિચારે છે. પિત્તર જ્યારે ખ્રિસ્તના દુઃખ વિશે વિચારે છે ત્યારે તે ખ્રિસ્તના મરણ અને સ્વર્ગારોહણ વચ્ચેની તેમની સેવા વિશે વિચારે છે. ત્યારબાદ તે જ્યારે નૂહનો સંદર્ભ ટાંકે છે ત્યારે તે બાપ્તિસ્મા વિશે વિચારે છે અને બાપ્તિસ્મામાં આ વિશે વાત કરે છે. એ બસ એક જ વિષય પરથી બીજા વિષય પર કૂદકા માર્યા કરે છે. બાપ્તિસ્માના વિષયને કદાચ તેને ઈસુના સજીવન કરાયાની યાદ અપાવી અને ત્યારબાદ તે અનંતકાળ વિશે વિચારે છે કે જેમાં ઈસુ આજે અસ્તિત્વ ધરાવે છે. એ વિષય આવે છે,
પરંતુ છેલ્લે એ જ્યાંથી શરૂઆત કરેલી એટલે કે દુઃખ વિશેની તે વિષય પર પાછો આવી જાય છે. શરૂઆતે તેણે આપણને કહ્યું, યાદ રાખો, જ્યારે તમારું શરીર દુઃખ સહન કરે છે ત્યારે પાપ તેનું સામર્થ્ય ગુમાવે છે. બીજા શબ્દોમાં, શારીરિક રીતે સહન કરનાર પાપથી મુક્ત થયો છે. જો તમે ક્યારેય ખૂબ ગંભીર ઓપરેશન કરાવ્યું હોય અને ખરેખર તમારું શરીર શારીરિક યાતનાના તકલીફમય સમયમાંથી પસાર થયું હોય, ત્યારે તમને જાતીયતાના કે અનૈતિકતાના વિચારો નહીં આવે અને પાપમય ભૂંડા વિચારો પણ નહીં આવે. ઘણા માણસો તેમના વિચારો સંબંધીની એક સમસ્યા વિશે વાત કરતા હોય છે, જેનું ગંભીર ઓપરેશન કરવામાં આવ્યું હતું. એવા એક માણસની મુલાકાતે હું ગયો હતો. ત્યારે તેણે જે પહેલી જ વાત કરી હતી કે જ્યારથી હું આ દવાખાનામાં આવ્યો છું ત્યારથી મને જાતીય સુખ માણવાની ઈચ્છા થઈ નથી અને વિચારો પણ આવ્યા નથી. આ જ બાબત પિત્તર કહેવા માગે છે જ્યારે તે કહે છે કે જ્યારે તમારું શરીર દુઃખ સહન કરે છે ત્યારે પાપ તેનું સામર્થ્ય ગુમાવે છે અને તમારું બાકી રહેલું જીવન દૈહિક ઈચ્છાઓ પ્રમાણે નહીં પણ ઈશ્વરની ઈચ્છાના નિયંત્રણ હેઠળ ગાળવાને ઝંખો છો. સંત પિત્તરના પ્રથમ પત્રનો પ્રાથમિક વિષય તો દુઃખ છે. તેના પ્રથમ પત્રમાં પિત્તર 14 વખત દુઃખ શબ્દનો ઉપયોગ કરે છે, કારણ કે તે સમસ્ત એશિયામાં વિખરાઈ ગયેલા વિશ્વાસી યહૂદીઓને આ પત્ર લખે છે કે જેઓ દુઃખ સહન કરી રહ્યા હતા. રોમમાં સતાવણી પૂરજોશમાં થઈ રહી હતી જ્યાં પિત્તર પત્ર લખી રહ્યો હતો. પિત્તર જાણતો હતો કે સતાવણી આખા પ્રાંતમાં વધવાની હતી અને એટલા માટે આ વિશ્વાસીઓને વધુ દુઃખ સહન કરવા માટે તૈયાર કરવા સંત પિત્તર ચાહતો હતો. દુઃખના વિષયથી શરૂ કરીને દુઃખના વિષયથી આ કલમોનો સંત પિત્તર અંત કરે છે. માટે જ્યારે આ અધ્યાયની આ કલમો વાંચો છો ત્યારે દુઃખનો તાતણો તૂટી ન જાય તેનું ધ્યાન રાખજો. સંત પિત્તરના પ્રથમ પત્રના 4થા અધ્યાયની 7 થી 11 કલમોમાં પણ સુંદર બાબતો વાંચવા મળે છે, જે આ પ્રમાણે છે. સર્વનો અંત પાસે આવી ચૂક્યો છે. તમે પ્રાર્થના કરી શકો તે માટે તમારે સંયમી અને જાગૃત બનવું જોઈએ. એ સર્વ ઉપરાંત એકબીજા પર નિખાલસતાથી પ્રેમ કરો, કારણ કે પ્રેમ ઘણા પાપ ઢાંકે છે. બળબડાટ કર્યા વગર એકબીજાને માટે તમારા ઘરો ખુલ્લા મૂકો. ઈશ્વર પાસેથી મળેલી જુદી જુદી બક્ષિસોના સારા વહીવટકર્તા તરીકે દરેકે પોતાને ઈશ્વર પાસેથી મળેલી ખાસ બક્ષિસોનો ઉપયોગ બીજાઓના ભલાને માટે કરવો જોઈએ. ઉપદેશ કરનારે ઈશ્વરનું વચન પ્રગટ કરવું અને સેવા કરનારે ઈશ્વરે આપેલી શક્તિ પ્રમાણે સેવા કરવી, જેથી બધી બાબતોમાં ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરની સ્તુતિ થાય. સદાકાળ સુધી માન, મહિમા અને પરાક્રમ તેમના જ રહો. આમેન. અહીં પિત્તર પાળક તરીકે ઈશ્વરે આપેલી શક્તિ પ્રમાણે કેટલીક બહુ ડાપણયુક્ત સલાહ આપે છે. પિત્તર તેઓને કહે છે કે સર્વનો અંત પાસે આવી પહોંચ્યો છે, માટે તેઓએ કેવા માણસો બનવું જોઈએ તે જણાવે છે. તેઓએ સંયમી અને પ્રાર્થના કરનારા માણસો બનવું જોઈએ. તેઓએ સારા યજમાન બનવું જોઈએ. પ્રેમ ઘણા પાપ ઢાંકે છે તે યાદ રાખીને તેઓએ એકબીજાને પ્રેમ કરવાનું બનવું જોઈએ. સંત પિત્તર કહે છે કે ઈશ્વરની કૃપાથી તમને જુદી જુદી બક્ષિસો મળેલી છે. શું એ આશ્ચર્યજનક નથી કે આપણે બધા એક સરખા નથી અને બધાને એક સરખી બક્ષિસો મળી નથી? બંને મહાન લેખકો એટલે કે સંત પાઉલ અને સંત પિત્તરના મત પ્રમાણે ઈશ્વરે આપણને એક સરખી બક્ષિસો અને એક સરખી સેવાઓ નથી આપી. સંત પાઉલ જ્યારે આત્મિક બક્ષિસો અને સેવાઓ વિશે વાત કરે છે ત્યારે તે તફાવત શબ્દનો ઉપયોગ કરે છે. ઈશ્વરની કૃપાથી તમને દરેકને શોભાયમાન જુદી જુદી બક્ષિસો અપાયેલી છે એમ સંત પિત્તર જણાવે છે. એ બક્ષિસોના સારા વહીવટકર્તા તરીકે તમને જે કંઈ બક્ષિસ મળેલી હોય એના પ્રમાણે તમારી સેવા કરવી જોઈએ. જો તમને ઉપદેશ કરવાની બક્ષિસ મળી હોય તો તમે ઉપદેશ કરો. જો તમને
શિક્ષણની બક્ષિસ મળી હોય, તો જેમ સંત પાઉલ રોમનને પત્રના 12મા અધ્યાયમાં કહે છે તેમ શિક્ષણ આપવાનું દાન હોય તો શીખવવું. તમારી બક્ષિસો પ્રમાણેની તમારી સેવા હોવી જોઈએ. સઘળું કરવાની તત્પરતા દાખવવા દ્વારા તમારી નમ્રતા સાબિત કરો. દરેક લોકો દરેક બાબતો કરે છે, પરંતુ બાઇબલ એ પ્રમાણે જણાવતું નથી. ઈશ્વરની કૃપાથી જુદી જુદી બક્ષિસો અને સેવાઓ મળી છે એવું પિતર જ્યારે લખે છે ત્યારે તે આપણને એક છેલ્લો વિચાર આપે છે કે જ્યારે તમે આધ્યાત્મિક કૃપાદાનો અને બક્ષિસોથી એકબીજાની સેવા કરો છો ત્યારે એ વાસ્તવિકતાને સ્વીકારો કે બક્ષિસો ઈશ્વર દ્વારા મળેલી છે. આધ્યાત્મિક બક્ષિસો વિશેનું બાઇબલનું સઘળું શિક્ષણ આપણને યાદ કરાવે છે કે આત્મિક બક્ષિસો ઈશ્વરને લગતી છે. આધ્યાત્મિક બક્ષિસો વડે હું તમારી સેવા કરું છું અને તમે મારી સેવા કરો છો. હું વિચારું છું કે આપણા બધાની પાસે આ સભાનતા હોવી જોઈએ કે જે કંઈ આધ્યાત્મિક બક્ષિસો અને સેવા કાર્ય આપણી પાસે હોય તે સર્વ ઈશ્વર દ્વારા મળેલી છે અને ઈશ્વરનું સામર્થ્ય એ બધાની પાછળ રહેલું છે. માટે આપણી બક્ષિસો અને સેવા કાર્યનો હેતુ ઈશ્વરનો મહિમા કરવાનો હોવો જોઈએ. 4થા અધ્યાયમાં સંત પિતર આ જ મહત્વની સલાહ આપણને આપે છે. પ્રિય મિત્ર, સહન કરવા વિશે સંત પિતર અહીં સુંદર શબ્દનો ઉપયોગ કરે છે. પિતર કહે છે, તમે સહન કરો છો તે વિશે કંઈક અસામાન્ય બની રહ્યું છે એવો વિચાર ના કરશો. તમારા પર મુશ્કેલીઓ કે દુઃખો આવી પડ્યા છે તે વિશે ગૂંચવણમાં ના પડી જશો. આપણે વિચાર કરીએ છીએ કે સમસ્યાઓ, દુઃખો, અણધારી આફતો આપણા ઉપર આવવી ન જોઈએ, અને જો આવે તો આપણે સમજી શકતા નથી કે શા માટે એવું થાય છે. આમ જોવા જઈએ તો દુનિયાના મોટાભાગના લોકો વાસ્તવવાદી છે અને માને છે કે જાણે કે દુઃખ જીવનનો એક ભાગ છે. ખરેખર જો એક વ્યક્તિને બીજા વ્યક્તિથી આશ્ચર્ય થતું હોય તો એ વાતનું નથી કે તેઓ સહન કરી રહ્યા છે કે કેમ, પરંતુ એ વાતનું છે કે કેવી રીતે તેઓ સુમેળ સાધી શકે છે. ઈસુ ખ્રિસ્તના સમર્પિત અનુસરનારા હોવાને લીધે શું તમે સમસ્યાઓને એવી આફતો તરીકે જુઓ છો કે જેનું તમારા જીવનમાં સ્થાન જ હોવું જોઈએ? જો એમ હોય તો પિતરનો આ પ્રથમ પત્ર ફરીથી વાંચી જાઓ અને જુઓ કે સમસ્યાઓ પ્રતિના તમારા વલણ સાથે પિતર સહમત છે કે કેમ. મિત્ર, પિતરના આ પત્રમાં તમે જેને હું ઝંઝાવાત કહું છું એટલે કે ખરેખરી સમસ્યા વિશે જોઈ શકશો. તમારા જીવનમાં ઝંઝાવાતો છે, પરંતુ પિતર મુજબ તમારી પાસે ઈશ્વરનું વચન પણ છે. જો તમે ઈસુના અનુયાયી છો તો ઈશ્વરનું વચન એ તમારી માન્ય પદ્ધતિ બની શકે છે. એ તો તમે કેવી રીતે ઈશ્વરના વચન દ્વારા સમસ્યાઓનો પ્રગટ કરો છો અથવા તો સામનો કરો છો એ ઈશ્વરના વચન આધારિત માન્યતા તમારા લાગણી પ્રધાન પરિણામોનું માર્ગદર્શન કરે છે, જેને સંત પિતર તમારી સાક્ષી તરીકે ઓળખાવે છે. ઈશ્વર તમારા જીવનમાં ઝંઝાવાતો આવવા દે છે કે જેથી તમે તેના માટે સાક્ષીરૂપ બની શકો. જે રીતે તમારા ઝંઝાવાતોનો તમે મુકાબલો કરો છો અને જે રીતે ઈશ્વરના વચન આધારિત માન્યતા દ્વારા એને પ્રગટ કરો છો એ તમારી સાક્ષી બને છે. આપણે બધા ઈસુ ખ્રિસ્તના સાક્ષીઓ છીએ. આપણે બધા સારા સાક્ષીઓ બની શકીએ છીએ અથવા કમજોર સાક્ષીઓ બની શકીએ છીએ, પરંતુ એ ન ભૂલવું જોઈએ કે આપણે બધા સાક્ષીઓ છીએ. જીવનના ઝંઝાવાતોને ઈશ્વરના વચન આધારિત માન્યતા પ્રમાણે કેવી રીતે આપણે પ્રગટ કરીએ છીએ તે બાબત આપણે કેવા પ્રકારના સાક્ષીઓ બનીશું તે નક્કી કરે છે, અને તે બાબત જ આ દુનિયામાં આપણે કેવા પ્રકારના સાક્ષીઓ છીએ તે દર્શાવે છે. હવે મિત્ર, એશિયાના પ્રાંતોમાં વિખરાઈ ગયેલા વિશ્વાસીઓ જે દુઃખ સહન કરી રહ્યા હતા તેમના ઝંઝાવાતોને ખ્રિસ્તના ભાવિક અનુયાયીઓની માન્યતા દ્વારા પિતર જ્યારે પ્રગટ કરે છે ત્યારે તે આપણને દુઃખ વિશે કેટલીક રસપ્રદ બાબતો કહે છે. પ્રિય મિત્ર, એકબીજાથી ચડી જાય એવી ઈશ્વર વિદ્યાના દિવસોમાં ખરેખર આપણે આ સાંભળવાની જરૂર છે. પિતર કહે છે, ખ્રિસ્તના વિશ્વાસુ અનુયાયીઓ
સાંભળો, દુઃખ સહન કરવું એ તેડું છે. ઈસુએ દુઃખ ઉઠાવ્યું, તમે બચાવ પામ્યા, કારણ કે કોઈકે એ માટે દુઃખ ઉઠાવ્યું. તમને તેના પગલે અનુસરવા તેડું આપવામાં આવ્યું છે. જ્યારે તમે સહન કરો છો ત્યારે તમે ખ્રિસ્તના દુઃખોમાં ભાગીદાર બનો છો. યાદ કરો, જ્યારે તાર્સસના સાઉલને દમસ્કના માર્ગે ઈસુનો ભેટો થયો ત્યારે શું બને છે? સાઉલ વિશ્વાસોના જૂથની સતાવણી કરતો હતો અને અહીં પુનરુત્થાન પામેલા ખ્રિસ્ત તેને કહે છે કે તું મને કેમ સતાવે છે? જ્યારે વિશ્વાસીઓની સતાવણી થતી હતી ત્યારે હકીકતમાં તો ખ્રિસ્તની સતાવણી થતી હતી, કારણ કે ખ્રિસ્ત પોતે વિશ્વાસીઓમાં જીવતા હતા અને વિશ્વાસીઓ દ્વારા પ્રગટ થતા હતા. વિશ્વાસીઓ જે દુઃખો અનુભવી રહ્યા હતા તે વિશે પિતર કહેતો હતો કે તે તો ખ્રિસ્ત છે જે ખરેખર દુઃખ ઉઠાવી રહ્યા છે. એ તો ખ્રિસ્ત છે જેને દુનિયા સતાવી રહી હતી. તમે એના નામથી ઓળખાવે છે, માટે તમે તેમના દુઃખોના ભાગીદાર છો. પરંતુ દુનિયા એને નફરત કરે છે, તિરસ્કાર કરે છે અને તેની સાથે શત્રુતા રાખે છે. અને તેથી પિતર કહે છે કે જો તમે ખ્રિસ્તમાં ભક્તિમય જીવન જીવશો તો તેને લીધે તમારી સતાવણી થશે જ. સહન કરવું એ તમારું તેડું છે અને અનુસરવા માટે ખ્રિસ્તનો નમૂનો તમારી આગળ છે. તમારા દુઃખોમાં તમે ખ્રિસ્તને અનુસરો છો તો તમે એની સાથે ભાગીદાર છો. જ્યારે તમે સહન કરો છો ત્યારે ઈશ્વરનો આત્મા મહિમા સહિત તમારા પર આવે છે અને કૃપા સહિત તેના આત્માથી તમને અભિષિક્ત કરે છે અને એ દુઃખ સહન કરવા માટેનું આત્મિક બક્ષિસરૂપ સામર્થ્ય જોઈતા પ્રમાણમાં ઈશ્વર આપે છે અને તમારે જેવા સાક્ષી બનવું જોઈએ તે તમને દર્શાવે છે. પિતર એમ પણ કહે છે, જો તમે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે સહન કરો છો તો. હવેના આ ચર્ચાનો વિષય છે. કેટલાક લોકો કહે છે કે એના લોકો દુઃખી થાય એવું ઈશ્વર ચાહતા નથી, પરંતુ અહીં પિતર સ્પષ્ટ રીતે કહે છે કે તમારા માટે ઈશ્વરની ઈચ્છા છે કે તમે સહન કરો. અને જો તમે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે દુઃખ સહન કરવા તેડાયેલા છો તો સારા કાર્યોથી હંમેશા પોતાનું વચન પાળનાર તમારા ઉત્પન્નકર્તા પર પૂરેપૂરો ભરોસો રાખો. ઈશ્વરનો મહિમાવંત આત્મા તમારા પર આવશે. દુઃખના વિષય પરનો આ એક સુંદર ગદ્યખંડ છે. 5મા અધ્યાયમાં પિતર મંડળીના આગેવાનોને સંબોધે છે. જો તમે મંડળીમાં આગેવાન, પાળક કે દેખભાળ રાખનાર છો તો તમારે પિતરના આ વચનોનું બારીકાઈથી નિરીક્ષણ કરવું પડશે. સૌપ્રથમ પિતર આગેવાનોને આ રીતે સંબોધે છે. મંડળીના આગેવાનોને સાથી આગેવાન તરીકે હું વિનંતી કરું છું. હું વિચારું છું કે આ તો બહુ અદ્ભુત કહેવાય. પિતર પોતાની જાતને અહીં આગેવાનોના આગેવાન તરીકે જોતો નથી. એ પોતાને આગેવાનોના સાથી આગેવાન તરીકે ગણાવે છે. પિતર અહીં બહુ નમ્ર જણાઈ આવે છે. પિતરના લખાણોના પરિચય વખતે આપણે 3 પિતરો વિશે જોયું હતું, એટલે આ સમજી શકાશે કે આ સમયે તે કેમ આટલો બધો નમ્ર છે. પરંતુ અત્યારે જ્યારે તે આ આગેવાનોને લખે છે ત્યારે તે તેઓને મંડળીની દેખરેખ રાખવા, મંડળીનું પાલન પોષણ કરવાની જવાબદારી અધિકારીઓ તરીકે નહીં પણ નમૂનેદાર જીવન દ્વારા નિભાવવાનું જણાવે છે. બળજબરીથી નહીં પણ રાજી ખુશીથી તેઓએ એમ કરવું જોઈએ એ જણાવે છે. મંડળીની આગેવાનીના માળખાનો 1 પિતર 5મા અધ્યાયના પ્રકાશમાં જ્યારે તમે અભ્યાસ કરશો તો સંસ્થા તરીકે મંડળીની તુલના કરવાની કોઈ પણ બાબત તમને આ દુનિયામાં નહીં જડે. મંડળી એ એક સંસ્થા છે. મંડળી એક મોટો વ્યાપાર બની શકે છે. એનો મતલબ એ છે કે તેમાં ઘણી બધી બાબતોનો વહીવટ જરૂરી બને છે. મંડળીની દેખભાળ કરવાની રીતો આપણને ક્યાંથી મળે છે? હું માનું છું કે વહીવટ કરવા માટે આજે આપણી પાસે પસંદગીઓ છે. આપણે કેવી રીતે સારા કાર્યકર્તા બની શકીએ તે વિષય પર સભાઓનું આયોજન કરી શકીએ છીએ અને પૃથ્વીકરણ પણ કરી શકીએ છીએ. સ્થાપના કરતા, પ્રતિનિધિત્વ કરતા, નિરીક્ષણ કરતા
આપણે શીખી શકીએ છીએ. એ માટે આપણે દુનિયાની સારામાં સારી રીતો હાંસલ કરી શકીએ છીએ. વહીવટ કરવાની દુનિયાની સર્વોત્તમ રીતોનો આપણે મંડળીમાં ઉપયોગ કરી શકીએ છીએ. હવે મિત્ર, જ્યારે આપણે આ પ્રમાણે કરીએ છીએ ત્યારે જો કોઈ પાળક હશે તો ઈશ્વરના માણસ તરીકે તે મટી જશે. આત્માઓની ચિંતા કરનારો મટી જશે અને એનું મુખ્ય કાર્ય અધિકારી બનવાનું અને પોતાનું જ ભવિષ્ય સુધારવાનું બની જશે. આવું બની શકે છે. મને આનો બહુ શરમજનક અનુભવ થાય છે. હવે વહીવટીય નિયમોના શબ્દોમાં મંડળીનો વહીવટ કેવો હોવો જોઈએ? વારંવાર કહેવું પડશે કે મંડળી એ યુદ્ધભૂમિ નથી અને તમારે સૈનિક તરીકે મંડળીને ચલાવવાની નથી. તમારે લોકોને તમને સલામ ભરતા બનાવવાના નથી. મંડળી આવી નથી. પ્રિય મિત્ર, આજે મંડળીમાં વહીવટીય માળખાઓમાં પાલન પોષણની સેવા કરતા એવા પણ માણસો છે કે જેઓ સફળ વહીવટ કરતા છે. તેઓ મંડળીને ઉદ્યોગની જેમ ચલાવવા માગે છે. મંડળી અધિકારી, માલિક અને નોકરો વડે ચાલતી અર્થતંત્રીય કંપની જેવી ન હોવી જોઈએ. આવું મંડળીમાં ન થવું જોઈએ. જો તમારે ઈસુની આગેવાનીનું તત્વ જાણવું હોય તો માથી અનુસાર શુભ સંદેશનો 23મો અધ્યાય વાંચો. હું માનું છું 5મા અધ્યાયમાં પિત્તર એ જ કહેવા માગે છે. બળજબરીથી નહીં પણ રાજી ખુશીથી ઈશ્વર ઈચ્છે છે તેમ સંભાળ લો. માત્ર પગારને માટે જ નહીં પણ સેવા કરવાની સાચી ભાવનાથી તમારું કાર્ય કરો. તમારા હાથ નીચે જેઓને મૂકવામાં આવ્યા હોય તેઓની ઉપર સત્તા ન જમાવો પણ ટોળાને નમૂનારૂપ બનો. જો આગેવાનનો નમૂનો લોકોને પ્રભાવિત કરતો હશે તો તેઓ સલાહ માર્ગદર્શન મેળવવા તેની પાસે આવશે, કારણ કે તેઓ તેના નમૂનારૂપ જીવનનો આદર કરે છે. જો તે યોગ્ય શિક્ષણ પામેલો આગેવાન હોય, પરંતુ જો લોકો જાણે કે તેનું જીવન જેવું હોવું જોઈએ તેવું નથી અને આળસુ છે કે પછી આમ તેમ ઊંઘતો જ રહે છે, તો શું તમે માનો છો કે લોકો તેના શિક્ષણ કે માર્ગદર્શનની પરવા કરશે? તેઓ તેની સલાહને ધ્યાનમાં લેશે નહીં અને તેની શિખામણ પણ સાંભળશે નહીં. જો તેનું જીવન નમૂનારૂપ નહીં હોય તો તેઓ તેનું માનશે જ નહીં. એક જ બાબત જો લોકોને અસર કરતી હોય તો તે આગેવાનનું નમૂનારૂપ જીવન છે, સત્તા કે અધિકાર નહીં. પિત્તર એ માણસો દ્વારા અથવા તો એ માણસ દ્વારા તાલીમ પામ્યો હતો જેણે આવું કહ્યું. મુખ્ય માર્ગો પર લોકો તેમને સલામ ભરે અને તેમને ગુરુ કહે તેમ તેઓ ઈચ્છે છે. તમે પોતાને ગુરુ તરીકે ઓળખાવો નહીં, કારણ કે તમે એકબીજાના ભાઈઓ અને તમારે ફક્ત એક જ ગુરુ છે. વળી પૃથ્વી પર કોઈ પિતા કહેશે નહીં, કારણ આકાશમાં તમારે ફક્ત એક જ પિતા છે. વળી કોઈ તમને આગેવાન નહીં કહે, કારણ તમારે એકમાત્ર આગેવાન એટલે ખ્રિસ્ત છે. તમારામાં જે સૌથી મોટો હોય તે તમારો સેવક થાય. જે કોઈ પોતાને મહાન બનાવવા માગે છે તેને નીચો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નમ્ર કરશે તેને ઊંચો કરવામાં આવશે. સંત પિત્તર ઈસુ ખ્રિસ્ત દ્વારા તાલીમ પામેલો હતો. ઈસુએ આ બાબતો માથી અનુસાર શુભ સંદેશના 23મા અધ્યાયમાં કરી છે. હવે જ્યારે પિત્તર લોકોને કહે છે ત્યારે અંતમાં ફરીથી દુઃખ વિષયનો ઉલ્લેખ કરે છે. પિત્તર કહે છે, અહીં દુઃખ સહનનો હેતુ છે. ઈશ્વર તમારી વૃદ્ધિ ચાહે છે અને તેથી આફતો, સંઘર્ષો કે જેમાંથી તમે પસાર થઈ રહ્યા છો તેનો મતલબ એ છે કે થોડીવાર સહન કર્યા પછી ઈશ્વર આવશે અને તમને ઉઠાવશે અને સ્થિર કરશે અને બળવાન બનાવશે, કારણ કે તમે દુઃખના અનુભવમાંથી પસાર થઈ રહ્યા છો. વારંવાર પિત્તર પ્રથમ પત્રમાં દુઃખનો હેતુ જણાવે છે. જો તમે ઝંઝાવાતોમાંથી પસાર થયા નથી તો હવે થશો મિત્ર. યાદ રાખો, ઈસુ કહે છે, આ દુનિયામાં તમારા પર દુઃખો આવી પડશે, પરંતુ તેમાં આનંદ કરો, કારણ કે મેં જગતને જીત્યું છે. હવે સવાલ એ છે કે તમારો પ્રત્યુત્તર કેવો હશે?
પ્રિય મિત્ર, આ વિશે વિચાર કરશો. ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, પોસ્ટ બોક્સ નંબર 713 EN પોસ્ટ, ફરીદાબાદ, પિનકોડ નંબર 121007, હરિયાણા. ધન્યવાદ.